બનાસકાંઠા જિલ્લાના પાથાવાડા પોલીસ મથકના પીઆઈ અને વહીવટદાર સામે આક્ષેપ છે। પાથાવાડા પોલીસ મથકમાં વહીવટદાર અને પીઆઈ બુટલેગરો જોડેથી દારૂ જુગાર નાણાં ઉઘરાવતા હોવાના ગંભીર આક્ષેપ છે। થોડા દિવસ અગાઉ પાથાવાડામાં નાસ્તા બાબતે થયેલી માથાકૂટની ફરિયાદમાં અરજદારના કહેવા મુજબ ફરિયાદ ન લીધી હોવાના આક્ષેપ છે। 5 લોકો સામે ફરિયાદ થયા બાદ 2 લોકોની અટકાયત કરી છે। જામીન લીધા બાદ 2 આરોપી છૂટ્યા છે અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે કે સિંગુદત્ત સાથે ભરત ઠક્કર ડીસા 23/12/2025 ના રોજ પાથાવાડા મુકામે કચ્છી કિંગ નાસ્તા હાઉસમાં જે ખરેખર ઘટના ઘટી એના અનુસંધાને અમે ફરિયાદ આપવા માટે ગયા તો એ સમયે પોલીસે અમને 4 કલાક સુધી વેઇટ કરાયો છે। એમાં પણ ભેમાભાઈ નામના જે વ્યક્તિ છે એ પતાવટમાં બારે ટોળા કરે છે અને એના પછી અમે જ્યારે એનો ફોલોઅપ લેવા માટે જઈએ છીએ તો એ સમયે અમને કહે છે કે ફક્ત 2 નામ રાખો 3 નામ આટલા રાખશો તો આમ થશે તેમ થશે એમ કરી અને અમે પછી દાખલ કરી દઈશું ગુનો આમ કરી દઈશું અને એના પછી એ લોકો 2 વ્યક્તિને એરેસ્ટ કરે છે। 2 વ્યક્તિને એરેસ્ટ કર્યા પછી 24 કલાકમાં છોડે છે અને 24 કલાકમાં છોડ્યા પછી એ લોકો ઇન્સ્ટાગ્રામમાં એવા સ્ટેટસ ચડાવે છે કે અમારી સરકાર છે ને અમને કંઈ થવાનું નથી ને આમ તેમ એ બધા સ્ટેટસના વિડીયો પણ અમારી જોડે છે। તો આ લોકોને પોલીસ છાવરતી હોય અને વધુ ગુનામાં સંડોવાય એવી રીતે એમની સાથે જાણે મળેલી હોય એવું અમને લાગે છે। એના માટે એસપી સાહેબને રજૂઆત કરી છે અને એસપી સાહેબે ખૂબ આશ્વાસન પણ આપ્યું છે અને કે આવનાર સમયમાં આવું નહીં બને। અને જે પિન્ટુ નામનો વ્યક્તિ છે એ તો અગાઉ પણ 2 ગુના ધરાવે છે એટલે આવા લુખા તત્વોને કડક સજા થાય તો બીજી વાર આવો ગુનો ન બને કે કોઈ વ્યક્તિનું મર્ડર ન થાય એના માટે અમે અહીંયા રજૂઆત કરેલી છે। આજ રમેશભાઈ પટેલ।